નમસ્કાર। તો મિત્રો તારીખ 12/8/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજે સૌપ્રથમ ચાંદીના બજાર ભાવ વિશે। તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 170 રૂપિયા, 8 ગ્રામ ચાંદી આજે 936 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1170 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,700 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,17,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી। ભાવ છે તે પ્રતિ 1 કિલોએ સ્થિર રહ્યા હતા। જ્યારે વાત કરીએ આજના 22K સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતે, તો મિત્રો આજે 22K સોનાનો 1 ગ્રામનો ભાવ 9,380 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 75,040 રૂપિયા, 10 ગ્રામ સોનું 93,800 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,38,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22K સોનાના 100 ગ્રામના ભાવમાં ખાસ કરીને 7,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24K સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,233 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 81,864 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,02,330 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,23,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો 24K સોનાના 100 ગ્રામના ભાવમાં 7,600 રૂપિયાનો મોટો કડાકો થયો હતો। જ્યારે 18K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,675 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 61,400 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 76,750 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,67,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 18K સોનાના 100 ગ્રામના ભાવમાં 5,700 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારમાં આવડો લાંબો કડાકો છે તે છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહ્યો હતો, કારણ કે જે વધારા તરફી વલણ સતત જોવા મળી રહ્યું હતું તેની વચ્ચે એક પ્રકારે અત્યારે સોનાની બજારમાં બ્રેક લાગ્યો હોય તે પ્રકારની સ્થિતિ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે અને જોરદાર ઘટાડો આજે જોવા મળી રહ્યો છે। તો ડોલર સામે રૂપિયો ફરીથી તૂટતો નજર પડી રહ્યો છે। 87 રૂપિયા 69 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો અત્યારે ખાસ કરીને એક મહત્વપૂર્ણ ઇવેન્ટ આ સપ્તાહ દરમિયાન થવાની છે અને તેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા થશે અને તેની સીધી અસર બજાર ઉપર ચોક્કસપણે જોવા મળશે। ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે ખાસ કરીને 15 ઓગસ્ટના રોજ એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે। અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થશે અને તેમાં ખાસ કરીને અનેક મુદ્દા જેમાં ટેરિફ રેટનો મુદ્દો પણ હોઈ શકે છે, યુદ્ધની સ્થિતિ, વિવિધ મુદ્દાઓ છે તેમાં આ બાબતે ચર્ચા થવાની સંભાવના છે। જોકે આ સમયગાળા દરમિયાન એટલે કે 15 ઓગસ્ટના રોજ ભારતીય માર્કેટ બંધ થશે, પરંતુ ત્યારબાદ ભારતીય માર્કેટ ખુલશે એટલે તેની સીધી અસર બજારમાં જોવા મળી શકે છે। તો કેવા નિર્ણયો લેવાય તેના ઉપર બજારનો મુખ્ય આધાર રહેશે। બજારમાં મોટો ઘટાડો પણ થઈ શકે છે, મોટો વધારો પણ થઈ શકે છે।